નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। 1 મે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, આપણો ગૌરવ દિવસ અને આપણા ગુજરાતના આપણા આ ગૌરવ દિવસે આપણને તમામ ગુજરાતીઓને સમગ્ર એબીપી અસ્મિતાની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન। હું તો બોલીશ આજે સતત 1852મો એપિસોડ અને 1852મા એપિસોડના 3 મુદ્દા છે। 3 મુદ્દા પૈકીનો પહેલો મુદ્દો છે મજૂરોનું ગૌરવ ક્યારે, બીજો મુદ્દો છે તોફાની વાંદરાઓનો ત્રાસ અને આ જ પ્રકારના આ બંને મુદ્દે ચર્ચા પણ કરવી છે। પણ ત્રીજો મુદ્દો છે ઓટોમેટિક ટોલ નાકું। સુરતના કામરેજમાં સ્વયં સંચાલિત ટોલ નાકું શરૂ થયું છે, એ મુદ્દે ચર્ચા કરવી છે। પણ શરૂઆત આપણા ગરીબોના ગૌરવના મુદ્દાથી। આપણું ગુજરાત, આગવું ગુજરાત, આદર્શ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, માનવતાવાદી અભિગમવાળું ગુજરાત, પ્રોગ્રેસિવ ગુજરાત। આપણા ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે। આપણને તમામ ગુજરાતીઓને તેનું ગર્વ છે અને હોવું જ જોઈએ। કોઈ એને ઘમંડ સમજતો સમજે, પણ છે એ હકીકત છે, આપણને ગર્વ કેમ ન હોય। મારું ગુજરાત તમામ પ્રદેશો કરતાં આગવું છે, અવ્વલ છે। એક ગુજરાતીની પ્રોગ્રેસિવ સોચ છે। આજના આ દિવસને એટલે કે 1 મેને આપણે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ, તો આજનો આ દિવસ મજૂર દિવસ એટલે કે લેબર ડે પણ ગણાય છે। આખું વિશ્વ મજૂરોના હિતના રક્ષણની વાત કરીને આજનો આ દિવસ મનાવે છે। મજૂર એટલે કે શ્રમજીવી, એ શ્રમજીવી જે તેના માલિક અને પ્રોજેક્ટ માટે રાત દિવસ પરસેવો વહેવડાવે છે। અને આપણી ફરજ છે, એ તમામ ધંધાર્થીઓની ફરજ છે, તમામ વ્યવસાયીઓની ફરજ છે, તમામ ઉદ્યોગપતિઓની ફરજ છે કે શ્રમિકના હિતનું રક્ષણ કરે। પણ દુઃખદ આશ્ચર્ય એ છે, સ્થાપનાના આટલા વર્ષો પછી પણ આપણે અને ખાસ કરીને બાંધકામ વ્યવસાયમાં શ્રમિકોનું રીતસર શોષણ થાય છે। હું ફરીથી કહું છું, ગુજરાત ગૌરવ દિવસે આપણા ગુજરાતના ગૌરવની અનેક વાતો કરી શકીએ તેમ છે, પણ આપણા ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, જેના ખૂન પસીનાથી માળખાકીય સુવિધાઓ બની રહી છે, એ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, રોડ રસ્તા હોય, મોલ હોય કે જે પણ હોય, એ મજૂર એ શ્રમિકના હિતનું ઇસ્યુ નથી સચવાતું। મારા ગુજરાતમાં શ્રમિકનું હિત નથી સચવાતું, એનું ગૌરવ આપણે તમામ લોકો જાણીએ છીએ। છેલ્લા 5-7 દિવસથી 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન છે અને એટલે જ રાજ્ય સરકારનો પરિપત્ર છે અને પરિપત્ર પ્રમાણે એપ્રિલ, મે અને જૂનના મહિનામાં આ પરિપત્રની નકલ આપ જોઈ શકો છો। એપ્રિલ, મે અને જૂનના મહિનામાં બપોરે શ્રમિકોને તાપમાં કામ નહીં કરાવી શકાય। બાંધકામ સાઇટ, મનરેગા, ઈંટોના ભઠ્ઠા અને સીધી રીતે સૂર્યનો તાપ પડે તેવા સ્થળે બપોરે 1 થી 4 સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવું જોઈએ। પણ આજે પણ આ વર્ષનો જ પરિપત્ર છે, આજે પણ ધગધગતા તાપની વચ્ચે અમદાવાદ હોય, સુરત હોય, ગાંધીનગર હોય કે રાજકોટ, 4 દ્રશ્યો જોજો તમે। અને માત્ર આ 4 મહાનગર જ નહીં, તમામ નાના મોટા નગરોમાં બાંધકામ ક્ષેત્રે મારું એક ગરીબ મજૂર જીવના જોખમે કામ કરે છે, પરસેવો પાડે છે। એમના માલિકો, એમના કોન્ટ્રાક્ટરો રીતસરનું શોષણ કરે છે। કોઈ આયોજન નથી। એક ગરીબના સ્વાસ્થ્યનું શું થશે એનું કોઈને પડી નથી। અને ખાનગી કંપનીઓ તો ઠીક, સરકારી પ્રોજેક્ટોમાં જ્યાં કામ ચાલે છે ને, ત્યાં પણ સરકારી પરિપત્ર માત્ર પેપર પૂરતો છે। અને જો આ સ્થિતિ હોય, મજૂર દિવસના દિવસે મારો મજૂર હીટ સ્ટ્રોક થાય, બીમાર પડે, પણ 2 ટંકના ભોજન માટે ધગધગતા તાપની અંદર આ ગરમ કેટલી ખિલાસરી ગરમ હશે આપ સમજી શકો છો।
ત્યાં સેન્ટિંગનું કામ કરતો હોય તો કઈ વાતનું ગૌરવ લઉં અને કેમ ગૌરવ લઉં મારા ગુજરાતનું? આ નફટાઈ છે કોન્ટ્રાક્ટરોની અને બિલ્ડરોની. અને આ શ્રમ વિભાગ, શ્રમ આયુક્ત વાર્તાઓ કરે છે. એ શ્રમ મંત્રી હોય કે એમનો વિભાગ હોય, માત્ર ને માત્ર પરિપત્ર દેખાવ પૂરતો જ. એસી કેબિનોમાં, એસી ચેમ્બરમાં બેસીને પરિપત્ર બનાવાય છે, પણ એક માયનો લાલ અધિકારી બહાર નીકળતો નથી જોવા માટે કે મારા શ્રમિકોનું શું થાય છે. ગયા વર્ષે પણ અમે આ પ્રકારે જ કાર્યક્રમ કરેલો, રિયાલિટી ચેક કરેલું. મુખ્યમંત્રીએ અપીલ કરવી પડેલી, પછી થોડા ઘણા 2-4% સુધરેલા, પણ હવે સુધારવાનું નામ નથી દેતું. ને મારે એ શબ્દ નથી વાપરવો, પૂંછડી કોની વાંકી હોય અને સીધી ન થાય, પણ આ હકીકત છે. એબીપી અસ્મિતાની ટીમે તમામ નગર મહાનગરપાલિકામાં રિયાલિટી ચેક કરી છે. સૌ પ્રથમ અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ, રિવરફ્રન્ટ વાળું અમદાવાદ, આધુનિક અમદાવાદ, 3-3, 4-4 રિંગ રોડ વાળું અમદાવાદ, દુનિયાભરના ફેસિલિટી વાળું અમદાવાદ. એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટ આજે નીકળ્યા ત્યાં. 40 થી 42 ડિગ્રીનું તાપમાન, ભર બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ ચાલે છે. કોઈ વ્યવસ્થા નથી, કામ ચાલે છે. અને જો આ સ્થિતિ છે તો પેલો પરિપત્ર કેમ બહાર પાડો છો ભાઈ? કેમ બહાર પાડો છો? કેમ સરકાર આ બિલ્ડરો, આ કોન્ટ્રાક્ટરોનો ઘૂંટણીએ પડે છે? કેમ કાર્યવાહી નથી થતી? આ દ્રશ્ય આપ જોઈ શકો છો. કોઈ સેફટીના ઇક્વિપમેન્ટ પણ નહીં રાખવાના, કશું નહીં. બિલ્ડર પડે, મરે તો મરે. બિલ્ડરના જીવની કિંમત માણી છે. આ જે દ્રશ્ય છે 1% માની શકતો જે અંદરની સાઈડથી કન્સ્ટ્રક્શન કરતો હતો, પણ આ જુઓ ધગધગતા તાપની અંદર માણસો કેવી રીતે કામ કરે છે. અરે પાટનગર ગાંધીનગર લો ને, ગાંધીનગરની અંદર પણ જૂના સચિવાલય સંકુલમાં નિર્માણાધીન બ્લોક પર આ સાઈડના દ્રશ્યો જોઈ લો. બપોરે 1:16 એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તો 42.6 ડિગ્રીની આસપાસનું તાપમાન હતું. શ્રમિકો શેકાઈ રહ્યા હતા. હીટવેવની આગાહી છે, પરિપત્ર જાહેર છે, પણ સરકારી કચેરીના નિર્માણ અને એના કામની અંદર જ નિયમોનો ઉલાળીઓ થાય છે. શું ઉખાડી લેવાના કોન્ટ્રાક્ટરનું? ક્યાં ગયા શ્રમ આયુક્ત? ક્યાં ગયા? ઓફિસમાં બેઠા બેઠા વાર્તા કરવાની અને ગુજરાત ગૌરવ દિવસ ઉજવીશું આપણે. આ છે મારા ગુજરાતનું ગૌરવ. રાજકોટ લઈ જાઓ, રંગીલું રાજકોટ. અને રાજકોટમાં તો એમ કહેવાય બપોરના સમયે બધા સૂઈ જાય. તો આ કન્સ્ટ્રક્શન કેમ ચાલે ભાઈ ગરમા ગરમ રાજકોટમાં? 42.7 ડિગ્રી બપોરે 3 વાગે. પરાક્રમસિંહ જાડેજા ચેક કર્યું 150 ફૂટ રિંગ રોડ ઉપર. અહીંયા પણ શ્રમિકો લોખંડની લિફ્ટમાં ઊભા રહી સુરક્ષા વગર કામ કરતા જોવા મળ્યા. વડોદરાનું ડભોઈ નગરપાલિકા હસ્તક ટાઉન હોલની કમ્પાઉન્ડ વોલનું કામ ભર બપોરે ચાલે. જોઈ લો, આ જોઈ લો મજૂરોની હાલત, આ જોઈ લો. ત્યાંના ધારાસભ્ય પણ બહુ ઝઘડા કરવાના શોખીન છે ને. માન્ય ધારાસભ્યશ્રી, મારા શ્રમિકોનું કંઈક હિત વિચારતા હોય ને તો અહીંયા જોજો. અને આ સ્થિતિ તમામ ઠેકાણે છે. અને હું એટલે જ કહું છું, બિલ્ડરોમાં, કોન્ટ્રાક્ટરોમાં માનવતા મરી પડવાની છે. અને શ્રમ અને રોજગાર વિભાગ અમાનવીય થઈ ચૂક્યો છે. એના જ પરિપત્રનું, એમના જ છાપેલા પરિપત્રનું, એમના જ સચિવની સિગ્નેચર વાળો લેટર, એનું મરણ થઈ રહ્યું છે. કોઈને પડી સુદ્ધા નથી. શ્રમિકોના જીવ જતા હોય ને એવી અનેક ઘટનાઓ બને છે. થોડાક રૂપિયા આપી દીધા, પરિવારને સમજાવી દીધું, પરિવાર એમનું લાશ લઈ ગઈ, વાર્તા પૂરી. અમદાવાદના સિલદનો જ કિસ્સો કહી દઉં. અહીંયા અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર NH સફલ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભર બપોરે કામ કરતા 2 શ્રમિકો ઊંચાઈથી પટકાયા. ક્રેનનો કેબલ તૂટી જતા 2 શ્રમિકો પટકાયા, જેમાંથી એકનું મોત થયું, એકની હાલત ગંભીર છે. આ સ્થિતિ છે. અને શ્રમિકના પરસેવા ઉપર નહીં, શ્રમિકના લોહી રેડેલા જગ્યાએ આપણે રહીએ છીએ. એ શ્રમિક ભર બપોરે
એ શ્રમિક દંપતી એમનું સંતાન ખૂણામાં ક્યાંક થોડોક છાંયડો કરી મજૂરી કરે, પરસેવો પાડે, કોઈનો જીવ જાય, અને બન્યા પછી બિલ્ડિંગ તો આપણે પગ પણ નથી મૂકવા જતા એ વ્યક્તિઓને. મારો સવાલ પ્રશાસન ઉપર છે, બિલ્ડર કોન્ટ્રાક્ટર માટે નથી. સવાલ શ્રમ ને રોજગાર વિભાગ માટે છે. શું આ વિભાગ પાસે આ નિયમોનું પાલન કરાવવાની ત્રેવડ છે કે નહીં? અને જો નથી તો પરિપત્ર વિડ્રો કરે, નથી તો પરિપત્ર વિડ્રો કરે. આ ચર્ચા કરવા માટે વિપુલભાઈ પંડ્યા, જનરલ સેક્રેટરી છે બાંધકામ મજદૂર સંગઠનના, અશ્વિનભાઈ બેંકર, સહપ્રવક્તા બીજેપીના, નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના છે. વિપુલભાઈ, આપ જાણો છો ગયા વર્ષે પણ આપણે ચર્ચા કરેલી, આ વર્ષે ફરીથી ચર્ચા કરું છું. હું જાણી જોઈને ચર્ચા કરું છું. હું જાગતા જાગતા ઊંઘી રહેલા આ અધિકારીઓની ઊંઘ બગાડવા, ઉડાડવા નહીં, બગાડવા માટે આ કાર્યક્રમ કરું છું. એમને ઓફિસમાંથી બહાર કાઢવા માટે આ કાર્યક્રમ કરું છું. મને ખબર નથી સરકારને આમાં રસ છે કે નહીં, પણ મારું જમીર છે. મારા ગુજરાતનો સ્થાપના દિવસ છે, ગૌરવ દિવસ છે, મજૂર દિવસ છે. વિપુલભાઈ, ખરા અર્થની અંદર શ્રમિકનું ગૌરવ સચવાય છે ખરું? સૌ પ્રથમ તો મારે એવું કહેવું છે કે આપણે ગુજરાત ગૌરવની ગાથાઓ ગાઈએ છીએ, પણ ગુજરાતમાં આજે શ્રમિકોની જે સ્થિતિ છે એ અત્યંત દયાજનક છે. તમે સુરતમાં જે રીતે શ્રમિકો પોતાના વતન માટે દોડ મૂકી રહ્યા હતા, અને એને જે છે ટ્રેનમાં બેસવાનું ના મળે, એના ઉપર લાઠીઓ ચાર્જ થાય, આટલા 44 ડિગ્રી તાપમાનમાં શ્રમિકો માટે એવું કહેવાય કે તમારે 12 થી 4 કામ નહીં કરવાનું, પણ ખુલ્લે આમ જે છે એના પર કામ થાય, લઘુત્તમ વેતનનું ક્યાંય પાલન ના થાય, 12 કલાક કામ કરવાનું, કોઈ પણ જાતની સામાજિક સુરક્ષા નહીં, અકસ્માત થાય તો પોલીસની મિલીભગતથી જે છે બધું ઉલાળ્યો કરી દેવામાં આવે. અમારા જેવા સંગઠનવાળા વારંવાર FIR માટે જે છે દબાણ કરે, પણ અમારું માટે કશું સાંભળવામાં ના આવે, અને બધું પૈસો જ બધું કરી નાખે. આ હાલત અત્યારે ગુજરાતના શ્રમિકોની છે, કારણ કે અમે દરરોજ આવા નવા બનાવોને અમે જે છે ને સામનો કરી રહ્યા છીએ. એટલે રોનકભાઈ, તમે ખૂબ સરસ શ્રમિકો માટે એના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છો. તમારી ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું કે આજના 1 મે મજૂરોના સંઘર્ષનો દિવસ કહેવાયા, એમાં તમે આ કાર્યક્રમ ગોઠવો, આપણે ખૂબ અભિનંદન આપું છું. પણ હું કહીશ કે ગુજરાતનું પ્રશાસન, લેબર ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે શ્રમિકોની સલામતી માટે, એના સ્વાસ્થ્ય માટે, એના ગૌરવ માટે. વિપુલભાઈ, આ સ્ટ્રક્ચર શું હોય આ વિભાગનું, આ શ્રમ રોજગાર વિભાગનું આ સ્ટ્રક્ચર શું હોય? કયા કયા લોકોની જવાબદારી હોય? આમાં એવું છે કે ગુજરાતમાં આ જે છે એક તો લેબર સેક્રેટરી છે, એની નીચે પાછી 2 વિંગ, આમ 3 વિંગ થાય. એક રોજગાર વિભાગ, બીજો એક ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ, અને ત્રીજો લેબર કમિશનરનો ભાગ આવે. હવે ડીશ જે છે એ કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. લેબર કમિશનર જે છે એના જે છે લઘુત્તમ વેતન, પછી તકરારો, બોનસ, ગ્રેજ્યુટી, એ બધું એ લોકો જોવે. અને રોજગાર વિભાગ છે એ એમ્પ્લોયમેન્ટને લગતું ડિપાર્ટમેન્ટ છે, એનો આખું અલગ છે. તો આ 2 ડિપાર્ટમેન્ટ જે છે, લેબર કમિશનરની કચેરી અને ડીશ વિભાગ, એ બહુ મહત્ત્વના વિભાગ છે. અને હું કહીશ કે એમાં ડીશ તો જે છે બિલકુલ ફેલ છે. તમને ખબર છે, મેં હમણાં જ 28મી એપ્રિલ ગઈ, આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ, એ દિવસે મેં આંકડા બહાર પાડેલા. એમાં પોલીસના રેકોર્ડ ઉપર જે કંઈ આવ્યા એ આંકડાની વાત કરું, છેલ્લા 18 વર્ષમાં 1746 કામદારોના ગુજરાતમાં મૃત્યુ થયા, અને અમદાવાદમાં 2025માં 22 કામદારોના મૃત્યુ થયા, ગાંધીનગરમાં પણ એટલા થયા. તો વિચારો, 5 વર્ષમાં 500થી વધુ કામદારોના ડેથ જે છે આ ગુજરાતમાં થયા છે. હવે વિચાર કરો, એકને એક પ્રકારના બનાવો બની રહ્યા છે, ઉપરથી નીચે પડવાના બનાવો. અરે કેમ તમે અટકાવી ના શકો? એવું તો શું છે કે તમે અટકાવી ના શકો? એટલે મને એવું લાગે છે કે કાયદો કાયદાની પોથીમાં જ રહે છે, અને અધિકારીઓ જાય છે, લીપાપોથી કરે છે, અને આવી જાય છે નવા શ્રમિક ત્યાંને ત્યાં છે. એટલે હું કહીશ કે આ જે છે ને કાયદાની અમલવારીની સંપૂર્ણ નિષ્ફળતા છે ને, એ શ્રમિકોના મોત માટે જવાબદાર છે.
નિશાંતભાઈ મારી સાથે રાજકોટથી જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા નેતા છે. બેંકર સાહેબ તમારી પાસે આવું એ પહેલાં નિશાંતભાઈને પણ તો પૂછી લઉં ને. નિશાંતભાઈ, શ્રમિકોનું ગૌરવ તમારા શહેરમાં જળવાય? હું ગેરંટી મારીને કહું નહીં જ જળવાતું, છતાં સંતોષકારક પૂછી લઉં. રોનકભાઈ, સૌપ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર રહેતા તમામ ગુજરાતીઓને એબીપી અસ્મિતાના માધ્યમ દ્વારા હું જય જય ગરવી ગુજરાત કહેવા માંગુ છું. સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ પણ છે, પરંતુ એની શુભકામના હું આપી નહીં શકું રોનકભાઈ, કારણ કે આ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નથી ગુજરાતના શ્રમિકો માટે. આ આંતરરાષ્ટ્રીય શ્રમિક યાતના દિવસ છે, આ આંતરરાષ્ટ્રીય શ્રમિક શોષણ દિવસ છે. એની શુભકામના કેવી રીતે અપાય? રોનકભાઈ, વિચાર કરવાની બાબત એ છે કે મને આજે એબીપી અસ્મિતા અને તમારો જે આ શો આવે છે, હું તો બોલીશ, એના ઉપર મને વધારે ગર્વ ફીલ એટલા માટે થાય છે કે તમે આજે એટલો મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉછાળ્યો છે કે જે શ્રમિકોએ મારું ને તમારું ઘર બનાવ્યું, મારા ને તમારા ગામો બનાવ્યા, આપણા ગુજરાતના શહેરો બનાવ્યા, આપણા ગુજરાતના જિલ્લાઓનું નિર્માણ કર્યું, સરકારી કચેરીનું નિર્માણ કર્યું, આજે એને પૂછવાવાળું કોઈ નથી. વિચાર કરવાની બાબત જુઓ તમે રોનકભાઈ કે આપણી કમનસીબી કેટલી ખરાબ કહેવાય કે આજના દિવસે વર્ગ 1 વર્ગ 2ના કર્મચારીઓ તમામ ઓફિસ, તમામ બેંકોમાં રજા હોય, તમામ સરકારી કર્મચારીઓ તમામ કોર્પોરેશન, જિલ્લા પંચાયતોમાં રજા હોય, કોક પોતાના પરિવાર સાથે મૂવી જોવા જાય, કોક પોતાના પરિવાર સાથે લંચ અને ડિનર કરવા જાય. શું આપણા શ્રમિકોને રજા મળી? અરે એમનો તો દિવસ છે, એમને જ રજા નથી મળી રહી. શું આપણા કોઈ શ્રમિકને એમના બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ કે સરકારી કોઈ કાર્યક્રમમાં તમે સરસ મજાનું ભોજન ખાતા કોઈ દ્રશ્યો જોયા? મને વિશ્વાસ છે નહીં જોયા હોય. આ શ્રમિકોને આપણે માણસ જ નથી ગણતા. દિવસ અને ડે તો એની માટે હોય, ફાધર્સ ડે લઈ લઈએ, ચિલ્ડ્રન્સ ડે લઈ લઈએ, મધર્સ ડે લઈ લઈએ, એની માટે હોય કે જે જીવતા જાગતા માણસ છે. પણ ગુજરાત સરકાર અને આ કોન્ટ્રાક્ટરો, આ બિલ્ડરો આ શ્રમિકોને જીવતા જાગતા માણસ નહીં, મશીન સમજીને બેઠા છે. આપણે અત્યારે અસંગઠિત ક્ષેત્રની ખાસ કરીને વાત કરીએ છીએ. સંગઠિત ક્ષેત્ર માટે તો ગુજરાત સરકાર અને ભારત સરકારે કાયદા બનાવ્યા છે કે ભાઈ કોઈકનું અપમૃત્યુ થાય કામ કરતી વખતે, કોઈક મહિલા એમ્પ્લોય હોય તો એ પ્રેગ્નન્ટ થાય તો એમને મેટર્નિટી લીવ આપી. પણ જે શ્રમિકો ખરેખર આ જે નિર્માણ ભારત દેશ અને ગુજરાતના નિર્માણનું કામ કરે છે, એમના માટે તો કોઈ કાયદા જ નથી. આજે તમે જુઓ કે દેશમાં અને ગુજરાતમાં એમ્પ્લોય સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેવો એક કાયદો હોય કે કોઈ પણ શ્રમિકને કામ કરતી વખતે જો અપંગતા આવી જાય છે તો એમને 70% 80% એમનું જે સેલરી છે આપવાની. સેલરી તો છોડો સાહેબ, જે લોકોના દિવસભરની જે 600 રૂપિયા 700 રૂપિયા જે એ લોકોની દિહાડી હોય છે એ પણ એમને ટાઈમ ઉપર નથી આપવામાં આવતી. આટલી દયનીય બાબત થઈ ગઈ છે. આજે તમે જુઓ કે જે અસંગઠિત ક્ષેત્રમાં જે મજૂરો કામ કરે છે, ખાસ કરીને આપણા અંબાજીથી લઈને ઉમરગામના જે આદિવાસી બેલ્ટમાંથી, હું વડોદરાથી આવું છું રોનકભાઈ, હું જોઉં છું કે અમારી ત્યાં સંગમ 4 રસ્તા કરીને વિસ્તાર છે. સવારે 4 વાગ્યાના ત્યાં તમે આવશો વડોદરા ક્યારેક આટલી વહેલી સવારે તો તમને આ શ્રમિકોના મજૂરોના ટોળા જોવા મળશે. કોઈક વ્યક્તિ એને પોતાના ઘરમાંથી સાફ સફાઈ માટે 200 રૂપિયા 300 રૂપિયા લઈ જાય છે. કોઈક બિલ્ડર એના શ્રમિકો કશેક જતા રહ્યા છે તો બિચારાને 500 રૂપિયાની લોભ લાલચ આપીને લઈ જાય છે. અને આ શ્રમિકને આપણે સાંજે 8 વાગ્યા પછી 10 રૂપિયાનું તેલ, 10 રૂપિયાનું ઘઉં, 5 રૂપિયાનું શાક લઈને ચૂલા ઉપર બનાવતા જોઈએ છે. જો સરકારને ખરેખર પડેલી હોત તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો તો બનાવો તો. અમને ખબર છે રોનકભાઈ, મને ને તમને ખબર છે કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું નહોતું, પણ નામનો પેપરમાં તો કાયદો બનાવો તો આ શ્રમિકો માટે, મજૂરો માટે. આ દિવસ સુધી નહીં. અને એના ભાગરૂપે વિચારો કે ગુજરાતમાં 2019 થી 2023માં 2019માં 2650, 2020માં 2754, 2021માં 3200, 2022માં 3122 અને 2023માં રોનકભાઈ 3200 થી વધુ શ્રમિકો મજૂરોએ આત્મહત્યા કરી નાખી. કયા વિકાસની અને કયા ગૌરવની આપણે વાત કરી રહ્યા છીએ ખબર નથી પડતી. અરે જે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે એની સાથે સાથે તમે જુઓ આજે ગુજરાતમાં મનરેગામાં કામ કરતા શ્રમિકો, એવા 3000 શ્રમિકોનો ગુજરાત સરકાર છેલ્લા 6 મહિનાથી એમને ભુગતાન નથી કરી શકી. એમની મજૂરીનું, એમની દિહાડીનું ભુગતાન નથી કરી શકી ગુજરાત સરકાર. અને વાત મોટા ગૌરવની કરે છે, વાત મોટા મોડલની કરે છે. આજે માત્ર ગુજરાતમાં 98.84 લાખ શ્રમિકો નોંધાયેલા છે, જેમાંથી 20.70 લાખ શ્રમિકો કાર્યરત છે, જે આપણા ગુજરાતને બનાવે છે, આપણા ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને એ શ્રમિકોને 3 મહિનાથી પગાર ના મળે. સૌથી મોટી અગત્યની વાત હું તમને કહેવા માંગુ છું કે જે પથ્થર કાપનાર, ક્વારી વર્કર્સ, સેન્ડ બ્લાસ્ટિંગ, કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્રોમાં જે શ્રમિકો કામ કરે છે રોનકભાઈ, આજે 40%થી વધુ શ્રમિકોને
20-21 વર્ષની ઉંમરે સિલિકોસિસ અને ટીબી જેવા ફેફસાના ગંભીર રોગો થઈ રહ્યા છે. સરકાર પાસે એમના સ્વાસ્થ્યને ચેક કરવા માટે શ્રમ જી, વિભાગ નિશાંતભાઈ. પાસે કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ સિસ્ટમ નથી. 2016માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ કીધું કે ગુજરાતમાં જે શ્રમિકોને સિલિકોસિસ અને ટીબીના જે ગંભીર રોગ થઈ રહ્યા છે અને એમના મૃત્યુ થઈ રહ્યા છે એની માટે તપાસ કરો. તપાસ કરાઈ તો 184 જેવા યુનિટ ગુજરાતમાં એવા મળ્યા કે જે હાઈ રિસ્ક ઉપર હતા. તેમ છતાં માસ્ક, સામાન્ય 5 રૂપિયાનું માસ્ક હોય ને જી, રોનકભાઈ, જી. સામાન્ય 5 રૂપિયાનું માસ્ક પણ શ્રમિકોને કામ કરતી વખતે નથી આપવામાં આવતું. અને આ શ્રમિકોની કોઈ પણ જગ્યાએ કોઈ ગણતરી નથી થતી. જી. શરમની બાબત કહેવાય કે જે મહિલા શ્રમિક છે જ્યારે પ્રેગ્નન્ટ થાય છે રોનકભાઈ, તો આ જે નફ્ફટ અને નાલાયક, સોરી ફોર માય વર્ડ્સ, પણ આ નફ્ફટ અને નાલાયક કોન્ટ્રાક્ટરો જ્યારે મહિલા શ્રમિક પ્રેગ્નન્ટ થાય છે તો એને કાઢી મૂકે છે સાહેબ. એને પરમેનન્ટ નોકરી પરથી કાઢી મૂકે છે. એમ નહીં કે એમને 200-300 રૂપિયા દિહાડી રોજની આપીને એમને સાચવે અને એમની આવી પરિસ્થિતિમાં એમને ઘરે જી, નિશાંતભાઈ. બેસાડી દેવામાં આવતા હોય છે. આ સનાતન જી, સત્ય જી. છે. અને જે કોન્ટ્રાક્ટર પર્ટિક્યુલર એક શ્રમિકને મહિનામાં 10,000 રૂપિયા માટે, તો એટલું શોષણ 2 થી 3,000 રૂપિયા તો એમનું કમિશન હોય છે. શ્રમિકોના હાથમાં 200, 300, 400 રૂપિયાથી વધારે આવતા નથી. એટલે આ ગંભીર પરિસ્થિતિ નિશાંતભાઈ. કહેવાય. આના માટે કાયદા કાનૂન મજબૂત થવા જોઈએ રોનકભાઈ. નહીતર એક જી, દિવસ જી. એવો આવશે જેવી રીતે ખેડૂતોના બાળકો ખેતીના વ્યવસાયમાંથી નીકળી રહ્યા છે, એવી રીતે શ્રમિકોના બાળકો જી. આ જે શ્રમના વ્યવસાયમાંથી નીકળી જશે તો તમારી પાસે એવા કોઈ વ્યક્તિ નહીં હોય કે જે તમારું ઘર, તમારું જી, જી. બિલ્ડિંગ અને બિલ્ડરોનો મોટો વ્યાપાર અને ઉદ્યોગોનો નિશાંતભાઈ, મોટો વ્યાપાર ચલાવી બિલકુલ. શકે. નિશાંતભાઈ જોડાયેલા રહેજો. અશ્વિનભાઈ મારી સાથે જો. અશ્વિનભાઈ, તમને મેં એટલે જોડ્યા પ્રામાણિકતાથી કહું તો, આ શ્રમ આયુક્તમાં કોઈ ઓળખતું હોય ને તો એ નફ્ફટ નાલાયક અધિકારીને કહેજો. બહુડું પકડીને આપણે બે લઈ જઈશું. આ સાઈડો જોવી હોય ને, હું આવું બાપના બોલથી કહું, બાઇક ઉપર લઈને જઈએ એને ખબર પડે. એને ખબર પડે કેટલા વિષય હોતા એ. અમદાવાદ હોય, ગુજરાતનું એક કે એક શહેર જુઓ અને આપણે વાર્તા કરીએ પેલો શ્રમ દિવસ અને ગૌરવ દિવસ. શરૂ ગૌરવ મને સમજાવી દો. મારા ગુજરાતનો શ્રમિક ભર બપોરે લાલ ગુમ થયેલી ખિલાસરીનું સેન્ટિંગનું કામ કરતો હોય, એનો શેઠ પેલું ઘેર હોય ઓફિસમાં, એસી ઓફિસમાં, એનો કોન્ટ્રાક્ટર એસી ઓફિસમાં હોય, એનો સુપરવાઇઝર કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર પેલું કન્ટેનર બનાવેલું હોય એ એસીમાં પડેલો હોય, અને મારો આ પડેલો બીજું આ દાદાને કહો તો ખરા આવો પરિપત્ર બંધ કરી દે છપાવડાવવાનું. આ બોલાવડાની શ્રમવાળાને કહી દે કે ભાઈ તાર પરિપત્રનું કોઈ કામ નથી, ત્રેવડ નથી. તો કહો તો ખરા સાહેબ. થોડુંક તો દર થાય ના થાય આપણને. એમનો બી તો જીવ છે ને. ક્યાં સુધી આ ચાલશે મને કહો. પેલી વાર્તા કરીએ શ્રમિકને ટિફિન આપીશું ને આપીશું ને આપીશું. તમે જીવ તો મારી નાખો, ખવડાવીને શું મારવાના? રોનકભાઈ, આજે 1 મેના દિવસે ગુજરાતનું અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ થયું છે અને એની સાથે સાથે શ્રમ દિવસ એટલે મજૂરોનો દિવસ, એ બંનેનું એક જોગ આવ્યો છે. ત્યારે સૌપ્રથમ તો ગુજરાતીઓને ગુજરાત બનાવવા બાબત, બન્યા ત્યારથી અત્યારે સુધી ગુજરાતને અસ્મિતા આપવા બાબત સૌને અભિનંદન. સાથે સાથે તમે જે વેદનાને વાચા આપી છે, પૂજનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સૌ પ્રથમ શ્રમના એટલે લેબર મિનિસ્ટર બન્યા અને ત્યારે એમણે વિભાવના કરી હતી કે આ દેશનો વિકાસ એ માલિકોની સાથે છે. માલિકો કરે છે તો મજૂરો પણ એટલો જ કરે છે અને મજૂરોના પરિશ્રમથી જ દેશનો વિકાસ થઈ શકે. અને એટલે એમની સરખી ભાગીદારી છે અને સરખી ભાગીદારી રાષ્ટ્રના નિર્માણમાં હોય ત્યારે એમના વેતન, એમની સુરક્ષા, એમની સિક્યુરિટી, એમનું મેડિકલ, આ બધું સારું થવું જોઈએ. કાયદાઓ બન્યા. ત્યારબાદ આજે તમે જે વેદનાઓ વ્યક્ત કરી છે એની સાથે સંમત થતા હોય એમ કહું છું. મેં પણ જોયું છે અને એ તો દર્દ થાય કે આટલી મોટી ગરમીની અંદર ખાસ કરીને બાંધકામ મજૂરો જે છે એમને એવું પર છત મળતી નથી અને એ આપણે પરિપત્ર કર્યો છે, ક્યાંક ને ક્યાંક અમલવારી થતી હશે પણ બાંધકામની અંદર અમલવારી નથી થઈ. અને એના માટે તમે જે કહ્યું એમ શ્રમના અધિકારીઓએ આ બાબતે યોગ્ય કામ કરવું જોઈએ. સરકારી કામકાજ કોન્ટ્રાક્ટના ચાલે છે ત્યાં પણ એમણે રેડ કરવી જોઈએ અને 1 થી 4ની અંદર આ મજૂરોને બંધ કરાવવા જોઈએ અથવા
એક સેફટીવાળી જગ્યાએ, છાંયડાવાળી જગ્યાએ રાખવા જોઈએ. પણ સાથે સાથે એટલું પણ કહું કે ગુજરાતની અંદર અને દેશમાં શ્રમિકોના હિતમાં વર્ષોથી જે કાયદાઓ હતા, અટપટા કાયદા હતા, એને સુધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે. એમણે 4 કોડ બનાવ્યા છે અને 4 કોડના માધ્યમથી જે વિવિધ જે કાયદાઓ હતા, તાત્કાલિક બનાવેલા અથવા જરૂર પડે ત્યારે થઈ ગયેલા, એવા ઉતાવળે બનેલા કાયદાઓ જે હતા, સુધારા હતા, એને સ્ટ્રીમલાઇન કર્યા છે. અને શ્રમિકોના હિતમાં સમાન વેતનની વાત હોય, શ્રમિકની વ્યાખ્યાની વાત હોય, બાંધકામ મજૂરોની વ્યાખ્યા, ગીગ વર્કરની વ્યાખ્યા, ઓનલાઈન પ્લેટફોર્મ પર જે કામ કરતા એની વ્યાખ્યા, આ સૌ લોકો માટે સમાન વેતન, સ્ત્રીઓને જે એમની મેટર્નિટી લીવ્સ એ બાબતે પણ કાયદા બનાવ્યા અને 1 વર્ષ જેણે કામ કર્યું છે એવા તમામ લોકોને પેન્શન મળે, એને એની ગ્રેજ્યુટી મળે, એના સૌ અધિકાર મળે. પહેલા 5 વર્ષ માટે થાય ત્યારે મળતા હતા. સેલેરી સ્લીપ નક્કી કરી છે અને આવા અનેકવિધ કાયદાઓ બનાવ્યા છે. પરિપત્ર પણ બહાર પાડ્યો. શું કરવાનું? ધોઈ પીવાનું? લો ને, તમે કાયદાની વાત કરો, પરિપત્ર બહાર પાડ્યો, શું કરી લેવાના? સાંભળો, તમને કહું, તમે કીધું 1 સેકન્ડ અત્યારે ગરમી છે, ગરમીના દિવસોમાં 3-4 મહિના ના કોઈ સમસ્યા બધી વાર્તા સરકારની. હું 1 સેકન્ડ રોકું, 1 સેકન્ડ અશ્વિનભાઈ રોકું, અશ્વિનભાઈ 1 સેકન્ડ પૂરતા રોકું. મને એટલું કહો, તમે આ જે કહો રેડ પાડવાની, કોન્ટ્રાક્ટર ભૂલી જાઓ, પેલો ખાનગી સાઇટ વાળો, સરકારી સાઇટ ચાલે ને ત્યાં તો સરકારી અધિકારી સુપરવાઇઝર હોય ને, એના તો ધ્યાનમાં આવે ને, એને તો રેડ કરવા જવાની જરૂર ના હોય ને. ના હોય ને સાહેબ? શું રેડ કરવાના મને કહો ને? જ્યાં નિયત નથી આ વિભાગની. મેં એ જ કહ્યું કે સરકારી કામો ચાલે છે એમાં પણ જે તે અધિકારી, સુપરવાઇઝર વગેરે સ્ટ્રિક્ટ સૂચનાઓનું પાલન કરાવવું જોઈએ. અને ક્યાંક થયું છે, હું આપે બતાવેલા તમામ જે દ્રશ્યો છે એની સાથે સંમત થઉં છું. અને આજે મારા પાછળ પણ સરકારી બાંધકામ ચાલે છે એ મેં આજે જોયું છે, કારણ કે એપિસોડ હતો તો એ લોકો 4 વાગ્યા સુધી છાયે બેસી રહ્યા હતા. એ પણ દ્રશ્યો મેં જોયા છે, કારણ કે સરકારી કામ હતું, સુપરવાઇઝર ઉપર બેઠો હતો. પરંતુ આપે કહ્યું છે વાત સાચી છે, તમામ જગ્યાએ નથી બન્યું, તો આની કડક અમલવારી પરિપત્રની થાય એ કરાવી જરૂરી છે. હું ચોક્કસથી આપે કહ્યું છે અને આપની જે પણ કંઈ લાગણીઓ હોય એને વાચા સરકાર આપે જ છે, એનો અનુભવ આપ કરો જ છો. જ્યારે આપે યોગ્ય વિષયો મૂક્યા છે એને પ્રતિસાદ મળ્યો છે. ચોક્કસથી ગરમીના દિવસો છે અને મજૂર દિવસ નિમિત્તે આપે જે એક સંવેદના વ્યક્ત કરી એપિસોડ બનાવ્યો છે, એ સંવેદના ચોક્કસ સૌની છે, આપણા સૌની છે. કારણ કે મજૂર બી એક વ્યક્તિ છે. મજૂર માટેના અનેક કાયદા બનાવ્યા પછી પણ મજૂર માટે જો તકલીફ થતી હોય, શ્રમિક માટે તકલીફ, જો રાષ્ટ્રનો નિર્માતા છે, હું એમ કહીશ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કરી બતાવ્યું છે. સંસદની અંદર જ્યારે એમણે આખું સંસદ ભવન બન્યું ત્યારે સૌ પહેલા શ્રમિકો સાથે ભોજન કર્યું છે. એટલે જો સરકારની, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મનસા ક્લિયર છે, પણ તેમ છતાંય શ્રમિકો માટે અવગણના થાય તો એ યોગ્ય નથી. એ અવગણના રોકવા માટે ચોક્કસથી પ્રયાસ કરીશું. અને ફરી એકવાર કહું કે શ્રમિકો માટે અનેકવિધ કાયદા બનાવ્યા છે, એનો લાભ લઈ આજે વેતન પણ વધ્યા છે, આજે દહાડી પણ વધી છે અને શ્રમિકોનું જીવન ધોરણ પણ સારું થયું છે. પરંતુ ક્યાંક ત્રુટિ હોય તો કરી લઈશું. ખેર, વિપુલભાઈ અથવા તમારી કોમેન્ટ લઈ લો. રોનકભાઈ, મારે અશ્વિનભાઈએ જે કહ્યું, હું અશ્વિનભાઈને એવું કહું, અશ્વિનભાઈ તમે તો પક્ષમાં છો, તમે અમારી સાથે ચાલો. અત્યારે સૌથી મોટો જો વેક્યુમ છે ને, એ સરકારી અધિકારીઓ અમારી સાથે વાત કરવા માટે સમય પણ ફાળવતા નથી. હું તમને કહું કે મેં કુંવરજીભાઈ બાવળિયાને માર્ચ મહિનામાં આ કાગળ લખ્યો કે સાહેબ આ પરિપત્ર નહીં ચાલે, કારણ કે પરિપત્ર એડવાઇઝરી છે, એ કોઈ કાયદો નથી. તમે આ આખી એડવાઇઝરી છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જે ગાઈડલાઇન આખી જાહેર કરી છે એને કાયદામાં સમાવી લો ને, શું પ્રોબ્લેમ છે? હું ગઈકાલે જે છે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી સાહેબને પણ મળ્યો હતો. એને બહુ સારી વાત કરી અને તાત્કાલિક એને કીધું છે કે ભાઈ જે કંઈ સાઇટ આવી છે સાહેબ, પીવાનું પાણી નથી. અમે 60 જેટલી સાઇટનો સર્વે કર્યો કે તમને ચોખ્ખું પીવાનું પાણી મળે છે કે નહીં. સાહેબ લગભગ
40% સાઇટ એવી હતી કે જ્યાં પીવાનું પાણી મળતું હતું. 60% સાઇટમાં સાહેબ પેલા જે તમે સિમેન્ટમાં પાણી નાખો ને એ બોરનું પાણી માટલામાં ભરે અને એ શ્રમિકો પીવે. એક જગ્યાએ તો મારી પાસે એવો વિડીયો છે કે જે છે પેલા મિક્સર મશીનમાં પાણી નાખતા હોય ને એ બેન એમાંથી બોટલ ભરીને એ પાણી પીવે. હવે આ હાલત છે અત્યારે અમારા શ્રમિકોની. અને હું કહીશ કે તમે આ એડવાઇઝરીના પરિપત્ર બિલકુલ કોઈ જે છે અને અધિકારીને કે અમારી પાસે આનો કોઈ પાવર જ નથી. અમારે ડીશના અધિકારી બીઓસી ડબલ ઇન્સ્પેક્ટરનું કહું છું કે તમે આનું શું પાલન કરો કે અમારી પાસે આના કોઈ પાવર નથી. જો કાયદામાં એ આવે તો જે થાય. અને જે સાહેબે જે કીધું કે ભાઈ અમારા નરેન્દ્રભાઈ એની સાથે ભોજન બી કર્યું છે, અરે એના પગ બી ધોયા છે, પણ સાહેબ એ પગ ધોવાથી કે ભોજન કરવાથી શ્રમિકોનું કલ્યાણ નથી થતું. નક્કર તમારે કાયદાનું અમલીકરણ કરાવવું પડે, એટલું જ મારું કહેવું છે. વિપુલભાઈ આપનો પણ આભાર. બેન્કર સાહેબ આપનો પણ આભાર. હું જે આજે મુદ્દો લઈને આવ્યો છું, હું જાણું છું એ પૈકીનો એક પણ વ્યક્તિ મારો દર્શક નથી. અને કેવી રીતે હોઈ શકે? એ શ્રમિક બિચારો રાત દિવસ એક કરે, ક્યારે ટેલિવિઝન જોવાનો? અરે જોવો તો ટેલિવિઝન લાવવાનો ક્યાંથી? પણ એવું ન હોય કે એનું દર્દ હું ઉજાગર ન કરું. કેમ મારો એ મજૂર માણસ નથી? અને માણસની સમસ્યા લઈ જવી પ્રજા સમક્ષ એ માણસાઈ નથી? અને માણસની સમસ્યા લઈ જવી એ માણસાઈ છે, તો એ માણસની સમસ્યા ઉજાગર થયા પછી એનો ઉકેલ લાવવો એ માણસાઈ નથી. અને જો નથી લાવતા તો તમે નથી માણસ. નથી માણસ. માણસોને મરવા, બીમાર પડવા માટે ધગધગતા તાપમાં કામ કરાવો છો. જેમની ફરજ છે રોકવાને રોકતા નથી, તો એ માણસ નથી. અને કાલથી જે માણસ ના હોય અને જે રાક્ષસ હોય એ કામ કરાવડાવે. કામ કરાવડાવે. રાક્ષસ હશે એ બિલ્ડર, એ કોન્ટ્રાક્ટર આ પરિપત્ર તોડી કામ કરાવડાવશે. અને રાક્ષસ હશે એ આંખ બંધ કરી પાટો બાંધી એસી કેબિનમાં અધિકારી સૂઈ રહેશે. હવે એના જમીર, એના આત્માએ વિચારવાનું કે માણસ રહેવું છે કે રાક્ષસ. અને જ્યારે બધા માણસ થશે ને ત્યારે ચોક્કસથી મજૂર દિવસની ઉજવણી કરીશું. ચોક્કસથી કરીશું. ચોક્કસથી કરીશું. અને મને એ શબ્દ ગમ્યો એ વ્યક્તિનો કે આજે મજૂર દિવસ હતો. એક બિલ્ડર, એક કોન્ટ્રાક્ટર, એક પણ જગ્યાએ કોઈએ વિચાર્યું કે મારા શ્રમિકને મોઢું મીઠું કરાવું? બસ આ જ બતાવે છે માણસાઈ મરી પરવાની છે. એ માણસાઈને જીવાડવાનો મારો પ્રયાસ છે. 2-4 બિલ્ડર કોન્ટ્રાક્ટરો પર જમીન જાગશે ને તો મારો કાર્યક્રમ આ સફળ થશે. અને કોઈ મહેરબાની કરીને બાણું ન બતાવતા કે કારીગરો કામ કરવા માગે. એમની મજબૂરી છે ને એનો તમે લાભ ઉઠાવો છો. એ શ્રમિક છે. મજૂર શબ્દ છે પણ એ શ્રમિક છે. મજૂર છે એનો મતલબ મજબૂર નથી, એટલું મગજમાં રાખજો. મગજમાં રાખજો.